નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન અને સમસ્ત લેઉવા પટેલ સમાજના આગેવાન એવા નરેશ પટેલનો આજે જન્મદિવસ છે. આ અવસર નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે વડોદરામાં એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજવાડી ખાતે શ્રી ખોડલધામ સમિતિ વડોદરા દ્વારા આ માનવ સેવાના યજ્ઞરૂપી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સમાજના અનેક દિગ્ગજ હોદ્દેદારો અને સરકારી અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા, જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરત શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાડા, શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી પ્રવીણ પટેલ તેમજ વડોદરા શહેર પોલીસના ડીસીપી શ્રીમતી તેજલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત વડોદરા શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના પ્રમુખ પી કાનાણી અને કેપીજીયુ વર્ણામાના જગદીશ પટેલ પણ આ સેવા કાર્યના સાક્ષી બન્યા હતા. ત્યારે વહેલી સવારથી જ સમાજના યુવાનો અને રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને નરેશ પટેલને રક્તદાન કરીને જન્મદિવસની અનોખી શુભેચ્છાઓ પાઠવી હતી. આજરોજ સમસ્ત લેવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન આદરણીય શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત દેશની અંદર 70 કરતાં પણ વધારે જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે. ખોડલધામ ટ્રસ્ટ શૈક્ષણિક, આરોગ્યલક્ષી, ખેતીલક્ષી જેવી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ વિશાળ ફલક ઉપર કરે છે, જેના ભાગરૂપે આજે આ રક્તદાન શિબિરનું આયોજન વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર લેવા પટેલ ભવન ખાતે કરવામાં આવેલ છે. આજે સૌ રક્તદાતાઓને ઉત્સાહિત અને પ્રેરિત કરવા માટે થઈને ખાસ સુરતથી અમારા સમાજના દિગ્ગજ સહકારી અને સામાજિક અગ્રણી આદરણીય શ્રી કાનજીભાઈ ભાલાડા તેમજ વડોદરા શહેરની અંદર ડીસીપી તરીકે ફરજ બજાવતા તેજલબેન પટેલ, ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ પટેલ તેમજ સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી પી કાનાણી સાહેબ જેવા મહાનુભાવોની ઉપસ્થિતિ સૌ રક્તદાતાઓને ઉત્સાહિત અને પ્રેરિત કરેલ અને વિશાળ સંખ્યામાં સવારથી જ જ્યારથી રક્તદાન શિબિર શરૂ થઈ છે ત્યારથી રક્તદાતાઓ હર્ષ અને ઉમંગભેર રક્તદાન કરે છે. જે પ્રમાણે સવારે 9 વાગ્યાથી આ રક્તદાન શિબિર શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધી અમને લાગે છે કે લગભગ 501 બોટલ યુનિટ થાય એવો અત્યારે અમે સંકલ્પ કરેલ છે. 1:30 વાગ્યા સુધી આ રક્તદાન શિબિર ચાલુ છે. રક્તદાતાઓના પ્રવાહને જોઈને વિદ્યાર્થીઓ કોલેજ અને હોસ્ટેલોમાં રહેતા હોય એ પણ આવતા હોય તો લગભગ 2 થી 2:30 વાગ્યા સુધી આ રક્તદાન શિબિર શરૂ રાખશું, પણ 501 બોટલ રક્ત યુનિટ એકત્ર થાય એવી અમે એક સંકલ્પ કરેલ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.